એક તરફ ભાજપના નેતાઓ, ભાજપની સરકાર અને કેટલાક એની સાથે મળેલા ભ્રષ્ટાચાર કરનારા વ્યક્તિઓ રોડના કામમાં ભ્રષ્ટાચાર કરી અને વર્ષે કરોડો અબજો રૂપિયા જનતાના લૂંટી લે છે. જનતાને તો ખરાબ, તૂટેલા, ફૂટેલા, હલકી કક્ષાના રોડ મળે છે. નવો બને અને વર્ષ દોઢ વર્ષમાં તૂટી જાય. આની સામે વિરોધ કરવા માટે અને રોડના કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો એનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના આગેવાન, તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા વ્યક્તિ હિતેશભાઈ મોઢવાડિયા, પોરબંદરના મોઢવાડા ગામના વ્યક્તિ છે, એણે રોડના કામમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો તો વિરોધ કર્યો કે ભાઈ રોડની ક્વોલિટી સારી હોવી જોઈએ, કેમ કે હાથેથી રોડ ઉખડી જતો હતો, ડામર રોડ. એ તો બિલકુલ વ્યાજબી વાત નથી. તો કોન્ટ્રાક્ટરો, ભાજપના નેતાઓ અને પોલીસ બધાએ ભેગા મળી અને ખોટી એફઆઈઆર કરી નાખી. સાચી એફઆઈઆર કરાવવા માટે તો ધક્કા ખાવા પડે છે. ખોટી એફઆઈઆરો ફટાફટ થઈ જાય છે. આટલી હદે અન્યાય, આટલી હદે અત્યાચાર, આટલી હદે ગુંડાગીર્દી ગુજરાતભરમાં ચાલે છે તો લોકોની આંખ ક્યારે ખુલશે? જનતા ક્યારે જાગશે? અને જનતા નહીં જાગે તો પરિણામ નુકસાન કોણ જવાનું છે? રોડનું ડામર રોડ હાથેથી કેવી રીતે, આંગળીથી કેવી રીતે ઉખડી શકે? છતાંય ઉખડ્યો. શું કામ? કેમ કે કામ નબળું હતું. પોલીસે એફઆઈઆર કરી કે રોડ ઉખાડી અને અમારું 5 લાખનું કોન્ટ્રાક્ટરનું નુકસાન કરી નાખ્યું. વાહ ભાઈ વાહ, તમે રોડ જ એવો બનાવ્યો છે કે આંગળીથી ઉખડી ગયો માખણની જેમ. તો નુકસાન તો જનતાનું ગયું, કોન્ટ્રાક્ટરનું થોડું ગયું છે. પણ પોલીસ, કોન્ટ્રાક્ટર, ભાજપના નેતા, અધિકારી બધા ભેગા મળી ગુજરાતની જનતાને દિવસ રાત 12 માસ તમામ કામની અંદર લૂંટી રહ્યા છે અને આપણે તમાશો જોઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ આપણા માટે લડે તો આપણે બોલતા નથી. હિતેશભાઈ મોઢવાડિયાને અમારું સમર્થન છે. જે લોકો અન્યાય સામે લડી રહ્યા છે એ બધાને અમારું સમર્થન છે અને હિતેશભાઈ આ લડાઈમાં એકલા નથી, એટલી જ વાત સાથે